જૂનાગઢ જિલ્લા કલેક્ટર 2025ના પહેલા જ દિવસે માંગરોળની મુલાકાતે પહોંચ્યા હતા. મામલતદાર કચેરીએ જૂનાગઢ કલેક્ટર અનિલ વસિયા, ડેપ્યુટી કલેક્ટર કેશોદ વંદના મીણા તેમજ ધારાસભ્ય ભગવાનજી ભાઈ અને મામલતદાર હર્ષદ પરમાર અને ચીફ ઓફિસર ધોળકિયા સહિતની મીટિંગ યોજાઈ હતી, જેમાં મુખ્ય ઘન કચરાના નિકાલની જગ્યા તેમજ રેવન્યુ વિભાગની પેશકદમીની જમીનો, ટાવર ગ્રાઉન્ડના પ્રશ્ન તેમજ સ્મશાનની જગ્યા સહિતના પ્રશ્નોના નિરાકરણની ચર્ચાઓ કરવામાં આવી હતી. આ ઉપરાંત પત્રકારો દ્વારા પણ કલેક્ટરની મુલાકાત લઈ રજૂઆતો કરાઈ હતી. કલેક્ટર દ્વારા તમામ પ્રશ્નોના તાત્કાલિક નિરાકરણ કરવા માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. મામલતદાર કચેરીની મુલાકાત હતી અને આ મુલાકાત દરમિયાન માંગરોળ નગરપાલિકામાં ઘન કચરાના નિકાલ બાબતે પણ રજૂઆત અમને મળી હતી. એટલા માટે અમે ચીફ ઓફિસર, મામલતદાર શ્રી, એસડીએમસી તમામ સાથે આજે બેઠક કરી હતી અને આ બેઠકમાં માન્ય ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ પણ હાજર હતા. અત્યારે જે સમસ્યા છે એના તાત્કાલિક નિકાલ માટે ચીફ ઓફિસરશ્રીને સૂચના આપી છે. આ બાબતે એ પણ ધ્યાન આવ્યું છે કે એમને ઘનકચરા નિકાલની જે સાઇટ છે એ અગાઉ એક જગ્યાએ કોઈ ફાળવી આપી હતી, તો એનો પણ તાત્કાલિક એ કબજો લઈ લે એવી પણ એને સૂચના આપી છે. અને એ જગ્યા જો એમને ઓછી પડતી હોય તો અન્ય જે અનુકૂળ જગ્યા હોય એવી જગ્યાની પણ માગણી કરવા માટેની અમે એમને સૂચના આપી છે, જેના માટેની એ જરૂરી કાર્યવાહી હાથ ધરી રહ્યા છે. અને માગણી મળેથી જરૂરી કાર્યવાહી કરી અમે એને જે છે એ જગ્યા પણ ફાળવી આપીશું. અને આ ખૂબ ગંભીર વિષય છે અને અમે પણ જિલ્લા લેવલે નોંધ લીધી છે અને આ તાત્કાલિક આનું નિરાકરણ આવે એના માટે સમગ્ર તંત્ર અત્યારે કાર્યવાહી કરી રહ્યું છે. પેશકદમીમાં જેમ કે નગરપાલિકા છે તો નગરપાલિકા વિસ્તારમાં જે પણ પેશકદમી હશે એમાં ચીફ ઓફિસરશ્રીને પગલાં લેવા માટેનું કીધું છે. અને જે રેવન્યુ વિસ્તાર છે એમાં પણ મામલતદારશ્રીને જરૂરી નોટિસ આપી, એનો સર્વે કરાવી, માપણી કરાવી અને એ દબાણો દૂર કરવા માટેની સૂચના આપી છે. અને ખાસ તાકીદ પણ કરવામાં આવી છે કે જે આવા તત્વો છે જે વારંવાર આ પ્રકારની પ્રવૃત્તિ કરે છે એની સામે લેન્ડ ગ્રેબિંગની પણ ફરિયાદ દાખલ કરવામાં આવે એવી પણ એમને તાકીદ કરવામાં આવી છે. કેશોદને પણ આની સૂચના આપી છે કે જરૂરી કાર્યવાહી કરી અને એક એક્ઝામ્પલ સેટ કરે. આમાં અમે જોઈ લઈશું એના કે ભાઈ આ જે સબ રજિસ્ટ્રારની કચેરી છે એને જો ગ્રાઉન્ડ ફ્લોર ઉપર લાવી શકાતી હશે તો એ રીતે કરશું, અથવા એની સિસ્ટમ આવા કોઈ પર્ટિક્યુલર કેસ આવતા હોય તો એની સિસ્ટમને નીચે લાવી અને આવા લોકોને કોઈ પ્રકારની તકલીફ ન પડે એ ખાસ જોવા માટે અમે સૂચના આપી છે.